નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 11 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ. એમાં આજનો ટોપિક છે દ્વિધ્રુવ બળો, ત્યારબાદ આવશે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો અને ઉષ્મીય ઉર્જા વિશેનો અભ્યાસ આજે આપણે આ લેક્ચરની અંદર કરવાનો છે. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું દ્વિધ્રુવ બળો એટલે કે ડાયપોલ ફોર્સિસ વિશે. તો હવે જે દ્વિધ્રુવ બળો છે, ડાયપોલ ફોર્સ, એ ફક્ત આપણને ધ્રુવીય અણુઓની અંદર જ જોવા મળે છે. તો ધ્રુવીય અણુ કોને કહેવાશે? તો સૌપ્રથમ એ જોઈએ તો સામાન્ય રીતે ધ્રુવીયતા છે એ આપણને એવા અણુમાં જોવા મળશે કે તેમાં જોડાયેલા પરમાણુઓની અંદર વિદ્યુત ઋણતાનો તફાવત છે એ વધારે હોય. પરિણામે જેની વિદ્યુત ઋણતા ઓછી હશે એના ઇલેક્ટ્રોન જે વધુ વિદ્યુત ઋણીય પરમાણુ છે એના તરફ આકર્ષાશે. રાઈટ. તો આપણે એક્ઝામ્પલ લઈએ, ધારો કે કોઈ પરમાણુ, ધારો કે એ ને બી બંને શું કરે છે, પોતપોતાના ઇલેક્ટ્રોન છે બીજાની ભાગીદારીમાં છે. તો એ ને બી પ્રકારના હોય અને એની વચ્ચે જે આ બંધ બનેલો છે, આ બંધ એ બંધ બનેલો હોય તો ત્યારે શું થાય છે કે વધારે વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ હોય તેના તરફ છે એના ઇલેક્ટ્રોન આકર્ષાયેલા હોય. તો અહીંયા આપણે વાત કરીએ તો ધારો કે બી છે, એ વધારે, એની વિદ્યુત ઋણતા વધારે છે, માટે આ જે બંને ઇલેક્ટ્રોન છે એ કોના તરફ આકર્ષશે? પોતાના તરફ આકર્ષાશે, પોતે ખેંચશે બી, કારણ કે વિદ્યુત ઋણતા વધારે છે, માટે એ કેવો આંશિક ઋણ વીજભાર ધારણ કરશે, જ્યારે એ છે એ આંશિક ધન વીજભાર ધારણ કરશે. રાઈટ. તો જ્યારે વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ, વધારે વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ હોય તો તેના તરફ છે એ હવે એના ઇલેક્ટ્રોન છે એ થોડા ઘણા બી તરફ ખસેલા હશે. રાઈટ. એટલે બીના ઇલેક્ટ્રોનની ઘનતામાં થોડોક જ વધારો થાય એટલે એને આંશિક ઋણ વીજભારિત પરમાણુ છે તેમ કહેવાશે બી. અને એ છે તો એનો ઇલેક્ટ્રોન છે એ બી તરફ ખસે છે, માટે એ છે એ કેવો કહેવાશે? આંશિક ધન વીજભાર પરમાણુ છે એમ કહેવાય છે. તો સામાન્ય રીતે આપણે તો ડેલ્ટાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર, ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચેનો તફાવત આપણને જોવા મળે. તો હવે દાખલા તરીકે આપણે NaCl લઈએ તો Na અને Cl, તો NaCl વચ્ચે સોડિયમ અને ક્લોરીન વચ્ચે શું હોય છે? બંધ બનેલો હોય છે, જેમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા છે એ Cl Na કરતાં કેવી હોય છે? વધારે હોય. તો ક્લોરીન વધારે વિદ્યુત ઋણ હોવાને કારણે સોડિયમના જે ઇલેક્ટ્રોન છે એ સંપૂર્ણપણે ક્યાં જતા રહે છે? ક્લોરીન ઉપર જતા રહેશે. રાઈટ. એટલે ક્લોરીન છે આપણને કેવો જોવા મળશે? Cl માઇનસ જોવા મળશે, જ્યારે સોડિયમ છે એ આપણને કેવો જોવા મળશે? Na પ્લસ ધન વીજભારિત જોવા મળશે. રાઈટ. તો અહીંયા આપણે ધન અને ઋણ વીજભાર વિશે સમજ્યા. રાઈટ. તો હવે આપણે દાખલા તરીકે હવે એક ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? તો એક ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર કેટલા થશે? 1.6 × 10⁻⁻19 કુલમ્બ હોય છે. રાઈટ. તો આપણે ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચેનો તફાવત સમજ્યા. હવે આપણે અંશતઃ ધન વીજભાર અને અંશતઃ ઋણ વીજભાર વિશે તફાવત સમજીએ. દાખલા તરીકે આ એ અને બી પરમાણુઓ છે, તો અહીંયા હવે પરમાણુ એનો ઇલેક્ટ્રોન છે એ સંપૂર્ણપણે બી, દાખલા તરીકે આને બીની વિદ્યુત ઋણતા વધારે છે એ કરતાં, તો બી છે એ અંશતઃ ઋણ વીજભાર ધારણ કરશે, જ્યારે એ છે એની વિદ્યુત ઋણતા ઓછી છે કોના કરતાં? બી કરતાં, તો માટે અંશતઃ ધન વીજભાર ધારણ કરશે. તો એ પરમાણુ એનો ઇલેક્ટ્રોન છે એ સંપૂર્ણપણે છે એ બીની તરફ જતો નથી, પણ બીની થોડીક નજીક જાય છે, માટે આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર બને છે. તો આ રીતે ધ્રુવીય અણુમાં બે ધ્રુવ ઉત્પન્ન થતા હોય છે, એટલે એમ કહી શકાય કે ધ્રુવીય અણુમાં આપણને દ્વિધ્રુવીયતા જોવા મળે છે. તો આવા બે વિરુદ્ધ વીજભાર ધરાવતા છેડાઓ વચ્ચે શું જોવા મળશે? આપણને આકર્ષણ બળ જોવા મળશે, અને એ આકર્ષણ બળને આપણે શું કહેવાય છે? દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવામાં આવે છે. તો દાખલા તરીકે હાઇડ્રોજન અને ક્લોરીન HCl નો અણુ લીધેલો છે અહીંયા પણ, તો અહીંયા શું થશે કે HCl ના અણુની અંદર આ હાઇડ્રોજન છે એ અંશતઃ ધન વીજભાર છે, ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે અંશતઃ ઋણ વીજભાર છે. તો હવે આ બંને વચ્ચે શું થશે કે બંને વચ્ચે આકર્ષણ બળ જોવા મળશે. જો આ ક્લોરીન અને અહીંયા હાઇડ્રોજન છે, તો આવા બે વિરુદ્ધ વીજભાર ધરાવતા છેડાઓ વચ્ચે આકર્ષણ બળ જોવા મળશે. તો અહીંયા જે બંને વચ્ચે આકર્ષણ બળ જોવા મળશે એને આપણે શું કહેવાય છે? દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવામાં આવે છે. તો આમ ધ્રુવીય અણુઓ વચ્ચે ઉદ્ભવતા પારસ્પરિક દ્વિધ્રુવીય આકર્ષણ બળને શું કહેવાય છે? દ્વિધ્રુવ આકર્ષણ બળ કહેવામાં આવે છે.
અને આ પ્રકારના બળોના લીધે ઉદ્ભવતી જે પારસ્પરિક ક્રિયા ઉર્જા છે એ ઘન અવસ્થાની અંદર આપણને ઘન અવસ્થામાં કેવી જોવા મળશે? તો ઘન અવસ્થામાં એ ઉર્જા છે એ આપણે એટલે કે એના જે અંતર છે અણુઓ બે અણુ વચ્ચેનું અંતર એના સમપ્રમાણમાં જોવા મળશે. એટલે કે એની જે આયોનાઇઝેશન છે, આયોનાઇઝેશન એનર્જી ચલે છે 1/r³ જોઈએ કે આયોનાઇઝેશન એન્થાલ્પી ચલે છે 1/r³, એટલે કે આયોનાઇઝેશન એન્થાલ્પીના વ્યસ્ત પ્રમાણમાં છે, રાઈટ. પછી એમ પણ કહી શકાય કે આ પ્રકારના બળોના લીધે ઉદ્ભવતી જે પારસ્પરિક ક્રિયા ઉર્જા છે એ ઘન અવસ્થાના સમપ્રમાણમાં હોય છે. પણ જ્યારે પ્રવાહી કે વાયુ અવસ્થામાં હોય અણુઓ ત્યારે તેમની વચ્ચે જે ઇન્ટરેક્શન એનર્જી ઉત્પન્ન થાય, સોરી અહીંયા ઇન્ટરેક્શન એનર્જી આવશે, આયોનાઇઝેશન નહીં, તો એ જે ઇન્ટરેક્શન એનર્જી જે ઉત્પન્ન થાય છે એ એટલે કે ઘૂમતા જે દ્વિધ્રુવીય અણુઓ છે ઘૂમતા એની અંદર જોઈએ તો એમાં આપણને શું જોવા મળશે? તો કે એ જે ઇન્ટરેક્શન એનર્જી છે એ વાયુ અને પ્રવાહીની અંદર ઇન્ટરેક્શન એનર્જી ચલે છે 1/r⁶ એના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા આ પ્રકારનું જે આકર્ષણ બળ છે એ આંશિક વીજભારને કારણે જોવા મળે છે. માટે લંડન બળમાં જોવા મળતા આકર્ષણ બળ કરતાં આ બળ કેવું જોવા મળશે? આપણને વધારે જોવા મળશે. તો દ્વિધ્રુવ આકર્ષણ બળ એ લંડન બળ કરતાં વધારે, પરંતુ આયન પારસ્પરિક ક્રિયાથી ઉદ્ભવતા આકર્ષણ બળ કરતાં આપણને કેવું જોવા મળે છે? ઓછું જોવા મળશે. કેમ? કારણ કે દ્વિધ્રુવીય અણુની અંદર પરમાણુ પરનું જે આંશિક વીજભારનું મૂલ્ય છે એ કેટલું હોય છે? 1.6 × 10⁻19 કુલમ કરતાં પણ ઓછું હોય છે. કારણ કે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુની નજીક જતો હોય છે, રાઈટ. તો જ્યારે આયનીય પદાર્થની અંદર 1.6 × 10⁻19 કુલમ અથવા તો એના ગુણાંકની અંદર હોય છે. તો આવા અણુઓમાં આપણે લંડન બળ છે એ પણ જોવા મળતું હોય છે. તો આ જે દ્વિધ્રુવ આકર્ષણ બળ છે ફક્ત ધ્રુવીય અણુની અંદર જ આપણને જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ એટલે કે ડાયપોલ ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સિસ વિશે જોઈએ. તો અહીં આપણે અણુ છે એ કેવો હોવો જોઈએ? તો કે ધ્રુવીયતા ધરાવતો હોવો જોઈએ. તો જ્યારે દ્વિધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ અથવા તો પરમાણુ એ એકબીજાની નજીક હોય છે ત્યારે આ પ્રકારનું આપણને આકર્ષણ બળ જોવા મળે છે. તો આપણે જાણીએ છીએ કે દ્વિધ્રુવીય પ્રકારના જે ધ્રુવીય અણુ છે એની અંદર જે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એમ બે પ્રકારના આપણને છેડા જોવા મળશે, એક ધન ધ્રુવ અને બીજો ઋણ ધ્રુવ. તો તેની અંદર જે ઇલેક્ટ્રોનની ઘનતા છે એ અસમિત રીતે વહેંચાયેલી છે, કે જે ઓછો વિદ્યુત ઋણીય છે એની પાસે ઇલેક્ટ્રોનનું વાદળ કેવું હશે? ઓછું હોય છે. અને જે વધારે વિદ્યુત ઋણીય છે એની પાસે ઇલેક્ટ્રોનનું વાદળ એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતા છે એ કેવી હોય? વધારે હશે, રાઈટ. તો આપણે અહીંયા ધારો કે અહીંયા એ અને અહીંયા બી છે, રાઈટ. તો બીની વિદ્યુત ઋણતા વધારે છે માટે એ અંશતઃ ઋણ વીજભાર, અને એની વિદ્યુત ઋણતા બી કરતાં ઓછી છે માટે એ અંશતઃ ધન વીજભાર, રાઈટ. અને હવે આ કાયમી દ્વિધ્રુવીય અણુ છે. હવે આ જે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો છે એ એક ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ અથવા તો પરમાણુની અંદર જોવા મળશે, રાઈટ. અને આ જે છે એ અધ્રુવીય પરમાણુ છે અને આ એની શું દર્શાવેલી છે? દ્વિધ્રુવીય ચાક માત્રા દર્શાવેલી છે. દાખલા તરીકે આપણે એક HCl લઈએ, રાઈટ. તો એટલે દાખલા તરીકે એની જગ્યાએ H અને બીની જગ્યાએ Cl-, તો HCl લઈએ તો એમાંથી જે અહીંયા હવે ધારો કે એ અને બી એક્ઝામ્પલમાં સમજીએ તો હવે એ છે એ ઓછો વિદ્યુત ઋણીય હોવાથી ઇલેક્ટ્રોન છે એ કોની તરફ આકર્ષાયેલા રહેશે? આ બી તરફ આકર્ષાયેલા હોય છે, રાઈટ. પરિણામે જે બી છે એ આંશિક ઋણ વીજભારિત છે, જ્યારે એ છે એ કેવો છે? આંશિક ધન વીજભારિત છે. તો કાયમી દ્વિધ્રુવીય અણુની નજીકમાં જો આ અધ્રુવીય અણુ કે પરમાણુ આવે ત્યારે શું થશે? તો કે દ્વિધ્રુવીય અણુની અંદર ઘનતા છે આપણને કેવી જોવા મળશે? વધારે. એટલે કે અહીંયા બી તરફ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે જોવા મળશે, જ્યારે એચ તરફ ઇલેક્ટ્રોનની ઘનતા આપણને કેવી જોવા મળે છે? ઓછી જોવા મળશે. તો તેની નજીકમાં રહેલા જે અધ્રુવીય અણુ કે પરમાણુ છે એની અંદર પણ શું ઊભો થશે? વિક્ષેપ ઊભો થશે. અને એને કારણે એમાં સંમિત પ્રકારનું જે ઇલેક્ટ્રોનનું વાદળ છે એ કેન્દ્રની બધી જ દિશામાં એક સરખા પ્રમાણમાં એની ઇલેક્ટ્રોન ઘનતા હોય છે, ઇલેક્ટ્રોનની ઘનતા હોય છે, રાઈટ. પણ હવે શું થાય છે જોઈએ તો કાયમી દ્વિધ્રુવીય અણુના જે બી તરફનો જે છેડો છે એ અધ્રુવીય પરમાણુ તરફનો જે છેડો છે તેનાથી શું કરશે? અપાકર્ષણ પામશે, રાઈટ. તો અપાકર્ષણ પામીને શું કરશે? બી તરફ જતા રહેશે. એટલે આ બધા છે એ ક્યાં જતા રહેશે? આ જે ઇલેક્ટ્રોન અહીંયા બાજુ જે ઇલેક્ટ્રોન હશે એ બધા આ બાજુ આવી જશે,
રાઈટ. એટલે આ અહીંયા આપણને જે બતાવેલું છે તો બધા છે એ બીજી તરફ જતા રહેશે, આ બાજુ આવતા રહેશે, તો એને કારણે અધ્રુવીય અણુ છે એમાં પણ શું ઊભી થશે, સંમિતતા ઉત્પન્ન થઈ છે. તો આ સંમિતતા ઉત્પન્ન થશે એ દ્વિધ્રુવીય અણુની ધ્રુવીયતા પ્રેરિત થઈને અસંમિતતા ઉત્પન્ન થાય છે. રાઈટ. દ્વિધ્રુવીય અણુમાં જે ઇલેક્ટ્રોન વાદળ છે એ અસંમિત હોવાથી આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભારને કાયમી દ્વિધ્રુવીયતા જોવા મળે છે, જેથી એની નજીક રહેલા જે સમમિતીય ઇલેક્ટ્રોન વાદળ ધરાવતા પરમાણુ છે એ પરમાણુની ઇલેક્ટ્રોનની ઘનતામાં પણ શું ઉત્પન્ન થાય છે, અસંમિતતા ઉદ્ભવે છે. તો આમ ધ્રુવીય અણુથી પ્રેરિત થઈને પ્રેરિત દ્વિધ્રુવીયતા ઉદ્ભવતી હોય છે. આથી આ વખતે ધ્રુવીય અણુ અને પ્રેરિત દ્વિધ્રુવીયતા ધરાવતા પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે છે એને આપણે શું કહીએ છીએ, આ બંને વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવશે એને આપણે શું કહેવાય છે, દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ કહેવામાં આવે છે. અને આ પ્રકારના આકર્ષણ બળમાં ઉદ્ભવતી જે પારસ્પરિક આંતરક્રિયા ઉર્જા છે, રાઈટ, એ તેમના કણો વચ્ચેના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે ઇન્ટરેક્શન એનર્જી ચલે છે 1/r⁶. રાઈટ. અને જે આની અંદર લંડન બળ પણ જોવા મળશે, લંડન બળ પણ હાજર હોય છે, કારણ કે લંડન બળ છે એ કેવું છે, યુનિવર્સલ છે, એટલે કે એ દરેક છે. ત્યારબાદ આપણે લાસ્ટ ટોપિક જોઈએ જે ઉષ્મીય ઉર્જા વિશે, એટલે કે એને બીજું આપણે શું કહીએ છીએ, થર્મલ એનર્જી પણ કહેવામાં આવે છે. તો ઉષ્મીય ઉર્જા છે એ કોને કહેવાશે, તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે અણુ અથવા તો જે પરમાણુ છે, અણુ અથવા તો પરમાણુની ગતિને કારણે ઉદ્ભવતી ઉર્જાને તેની શું કહેવાય છે, ઉષ્મીય ઉર્જા અથવા તો એની થર્મલ એનર્જી કહેવામાં આવે. તો દ્રવ્યની ભૌતિક અવસ્થાનો જે આધાર છે એ કોના બળ ઉપર રહેલો હોય છે અને બીજો ઉષ્મીય ઉર્જા ઉપર રહેલો હોય છે, દ્રવ્યની ભૌતિક અવસ્થાનો આધાર. તો આ એનો જે આંતરાણુય આકર્ષણ બળ છે એ તો આપણે આગળ ભણી દીધું, પણ હવે એ આંતરાણુય આકર્ષણની બળની અંદર પણ આકર્ષી બળ અને અપાકર્ષી બળ એવા 2 પ્રકારના હોય છે. તો આકર્ષી બળમાં આપણે એ આગળ અભ્યાસ કર્યો. તો દ્રવ્યની જે ભૌતિક અવસ્થા છે એનો બીજો આધાર ઉષ્મીય ઉર્જા ઉપર પણ રહેલો છે. તો દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી કરતું એક અગત્યનું પરિબળ કે જે ઉષ્મીય ઉર્જા છે, તો ઉષ્મીય ઉર્જાની અણુઓની ગતિ ઉપર શું થતું હોય છે, અસર થતી હોય છે. માટે અણુઓ કે પરમાણુની ગતિને કારણે ઉદ્ભવતી ઉર્જાને શું કહેવાય છે, એની ઉષ્મીય ઉર્જા કહેવામાં આવે છે. અને તેનો આધાર તેના ઉપર રહેલો હોય છે, તો કે પદાર્થના તાપમાન ઉપર આધાર રાખેલો હોય છે. જેમ તાપમાન વધુ હોય એમ અણુ કે પરમાણુની ગતિમાં શું થાય છે, વધારો થશે. હવે આપણે નોર્મલ વોટર છે, ટેપ વોટર છે, હવે એની અંદર આપણે કઈ વસ્તુ દ્રાવ્ય કરવી છે, રાઈટ, તો આપણે એને હલાવીશું ત્યારે દ્રાવ્ય થશે અને એ દ્રાવ્ય થતાં વાર લાગશે. પણ જો એ જ વસ્તુને હવે આપણે જો ગરમ કરીએ તો એ જલ્દી એના ફટાફટ એ શું કરે છે, ડિઝોલ્વ થઈ જશે, દ્રાવ્ય થઈ જશે, રાઈટ, કારણ કે એને તાપમાનમાં શું કર્યો, વધારો કર્યો. તાપમાનમાં વધારો કરશે એટલે અણુ કે પરમાણુ છે એને ગતિમાં શું થાય, વધારો થશે. તો આ ગતિને આપણે ઉષ્મીય ગતિ અથવા તો એને થર્મલ મોશન પણ કહેવામાં આવે છે. રાઈટ. તો હવે જે આંતરાણુય આકર્ષણ બળ છે એ અણુને શું કરશે, એકબીજાની નજીક ગોઠવી રાખવાનું વલણ ધરાવશે. જ્યારે ઉષ્મીય ઉર્જા છે એ શું કરશે, અણુને એકબીજાથી દૂર ગોઠવણીનું વલણ ધરાવે છે. રાઈટ. તેથી આ બંને વિદ્યુત પરિબળો વચ્ચેના સમતુલિત સમન્વયથી દ્રવ્યની આપણે ભૌતિક અવસ્થા ઘન, પ્રવાહી કે વાયુ એ નક્કી થતી હોય છે. રાઈટ. તો આપણે જે દ્રવ્યની ભૌતિક અવસ્થા વિશેનો અભ્યાસ જે આપણે આગળ કરેલો છે કે ઘન અવસ્થાની અંદર આપણને કઈ રીતે ગોઠવણી જોવા મળે છે, પ્રવાહી અવસ્થામાં કઈ રીતે ગોઠવણી જોવા મળશે અને વાયુ અવસ્થાની અંદર આપણને કઈ રીતે ગોઠવણી જોવા મળતી હોય છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાયુમય અવસ્થા એટલે કે જે વાયુ નિયમો જે બોયલનો નિયમ છે, બોયલનો નિયમ, ત્યારબાદ એવોગેડ્રો નિયમ છે, ચાર્લ્સનો નિયમ છે, ગેલ્યુશેકનો નિયમ છે, તો આ બધા જ નિયમોનો એટલે કે જે વાયુ નિયમો છે એનો અભ્યાસ કરીશું.